આમ તો અમે જ્યાં જઈએ ત્યાં એવું કહીએ કે ગાંધીનું અને સરદારનું ગુજરાત. આજે ખરેખર જ્યારે સરદારની ભૂમિમાં જ આવ્યા છીએ ત્યારે સરદાર સાહેબના જે વિચારો હતા, સરદાર સાહેબે જે સપનું જોયું હતું, ખેડૂતો માટે, ગરીબો માટે જે સપનું જોયું હતું, એ સપનું આઝાદીના 79 વર્ષ પછી પણ પૂર્ણ નથી થયું. ત્યારે આમ આદમી પાર્ટી સરદાર સાહેબનું સપનું પૂરું કરવાના ગોલ સાથે મેદાનમાં આવી છે. ખાસ કરી અહીંયા નજીકમાં જ જ્યારે કરમસદ છે અને તારાપુર તાલુકાનું મિલરામપુરા ગામે જ્યારે આપણે સૌએ મળવાનું થયું છે ગુજરાત જોડો જનસભા અંતર્ગત, ત્યારે ખાસ કરી અહીંયા મંચસ પર બિરાજમાન વિજયભાઈ હોય, અશોકભાઈ હોય અને તમામ મહાનુભાવો, એની સાથે જ મોટી સંખ્યામાં યુવાનો, ખેડૂતો, વડીલો અને માતાઓ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે હું રાજુ કરપડા આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. અહીંયા ગામમાં આવીને મેં જોયું કે ખરેખર ગુજરાતમાં બદલાવ લાવવા માટે થઈ અને મેં સૌરાષ્ટ્રમાં જોયું, આદિવાસી બેલ્ટની અંદર જોયું, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના પ્રવાસો કરીએ ત્યારે જોઈએ છીએ કે લોકોને પરિવર્તન માટે ઉતાવળ છે. ક્યાંક ને ક્યાંક ગરીબો છે અને એવું લાગે છે કે હવે આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે અને એવું લાગે છે અમને દેણામાંથી બહાર કાઢવા માટે કોઈ વિકલ્પ હોય તો આમ આદમી પાર્ટી છે. આજે અહીંયા મિલરામપુરા ગામે આવી તારાપુર તાલુકામાં જોયું કે ખેડૂતો અને ગરીબો કરતા પણ પરિવર્તન માટે સૌથી વધુ ઉતાવળા ભૂલકાઓ છે. જે ભૂલકાઓને ખબર છે કે અમારું ઉજળું ભવિષ્ય આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું છે. દિલ્હીની શિક્ષણ સુવિધાની વાત કરીએ, આરોગ્યની વાત કરીએ તો બાળકોને સારામાં સારું, ભારતની અંદર કોઈ રાજ્યમાં જે શિક્ષણ વ્યવસ્થા નહોતી એના કરતા સર્વશ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકારે ઊભી કરી અને દરેક ગરીબ પરિવારના લોકોને, દરેક ગરીબ પરિવારના બાળકને મફતમાં શિક્ષણ આપવાનું કામ, સર્વ સારામાં સારી શ્રેષ્ઠ શાળા, તમામ સુવિધાઓ ઉપલબ્ધ અને એક જ બેન્ચમાં જ્યાં ધારાસભ્યનો દીકરો ભણે એ જ બેન્ચમાં અમારા ખેડૂતનો દીકરો બાજુમાં બેહીને ભણે. આ વ્યવસ્થા આમ આદમી પાર્ટીએ ઊભી કરી છે. આજે આમ આદમી પાર્ટીની અહીંયા મીટિંગ થઈ. અમારા કાર્યકર્તાઓ, નેતાઓ કોઈ મોટા મોટા નેતા નથી. મોટી મોટી ગાડીઓ લઈને આવે, લીલનના કપડા, જબ્બા, લેંઘા, બોટ, બંડી, કોટી વાળા નેતા કોઈ નથી. તેમ છતાંય અમારા લોકોને પ્રેમ આપવા માટે દૂર દૂર સુધી આપ સૌ આવ્યા છો. ત્યારે મને એક વાત નક્કી હવે સમજાય છે કે તારાપુરમાં પણ ખરેખર વિસાવદર વાળી કઈક થવાની છે. અહીંયા દૂર દૂર ઉભેલા ભાઈઓને વિનંતી કરું કે શક્ય હોય તો આમાં વયા આવો. પાથરણું તમારા માટે પાથર્યું છે. યુવાનો, દોસ્તો, ભાઈઓ આવી જાવ ભાઈ, આ બાજુ આવો, મને મજા આવશે. અને ગામમાંથી ફોટો પડશે દૂર દૂર સુધી. પેલા ભાઈઓ બેઠા, માતાઓ, બહેનો ત્યાં બેઠા, આ બાજુ પાથરણામ વયા આવો. બે હાથ જોડીને વિનંતી કરું સામે બેઠેલા માતાઓ, બહેનોને કે આ પાથરણામ વયા આવો. પાથરણામ બેઠા છો, ગામમાંથી બે ફોટા જાય છે. ભાજપના નેતાને, ભાજપના ધારાસભ્યને આ ફોટા દેખાશે કે મિલરામપુરામાં મીટિંગ થઈ આમ આદમી પાર્ટીની અને આવડી મોટી સંખ્યામાં બહેનો બહાર નીકળ્યા તો એ લોકોને ખબર પડશે કે ગામની અંદર ઘૂસળા જેવી લાઈન નાખીને ત્યાં હવે પાણી પહોંચાડવાનું છે.
એ લોકોને સમજાશે કે રાત્રે થાકી પાકી અમારી બહેનો કામ કરીને રાત્રે ઘરે આવી હોય, ઈ બહેનોને રાત્રે 1 વાગે પાણી ન દેવાય, સવારમાં 9 વાગે પાણી દેવું પડે. ખરેખર આની પરિસ્થિતિ ભાઈ ને વિજયભાઈ ને મેં પૂછ્યું કે ખરેખર ખેડૂતોની હાલત શું છે, તો મને જાણવા મળ્યું ખેડૂતોની હાલત તો પછી પેલા માતાઓ બહેનોને પૂછો, પાણી પીવાનું નથી આવતું. મારી વાત સાચી છે બહેનો? પીવાનું પાણી ટાઈમે નથી આવતું. અને પરાણે વિજયભાઈ જેવો માણા જઈને બાજે અને પરાણે પાણી દે રાતે 2 વાગે દે. હવે 2 વાગે કેમ ખબર પડે? કાંઈ સાયરન તો વાગે નહીં. પાણી આવ્યું 108 ની જેમ સાયરન વાગે તો વળી કોક જાગી જાય. ઈ વારો જતો રહે, પાછો 5 દી સુધી ફરીને વારો ન આવે. ઈ પીડા હાસી બહેનોને ખબર હોય. તમે તો બધા હમી હાંજમાં સુઈ જાવ. બહેનોને પૂછો તો ખબર પડે કે નળની હામા જોઈને બેહે, એક ઘરમાં પાણી આવે ઈ બેન જાગેલા હોય, 5 ઘીરે કહેવા જાય જાણે આડોશી પાડોશીમાં 20 વર્ષીય દીકરાનો જન્મ થયો હોય ને જે શેરીમાં આનંદ હોય એવો આનંદ પાણી આવે ને આનંદ આવે. પાણી આવ્યું, પાણી આવ્યું. આઝાદીના 79 વર્ષ પછી એ ઘરમાં પાણી પીવાનું આવે એનો આનંદ બહેનો વ્યક્ત કરે છે. ગુજરાત કઈ દિશામાં જાય છે મારે તમારે વિચારવાનું છે. આજે અહીંયાથી હું આવ્યો, રસ્તામાં મેં જોયું તમારો વિસ્તાર એટલે સમથળ જમીન છે. એક સાથે વધારે વરસાદ પડે તો આ વિસ્તારમાંથી પાણીનો ડાયરેક્ટ નિકાલ થતો નથી. 2 વર્ષે 1 વર્ષ એવું ફરજિયાત આવે કે આ વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને સદંતર નુકસાન જાય. મારી વાત સાચી છે? સરકારને કહીએ કે ખેડૂતોને જ્યારે કુદરતી આફતથી પાકનું નુકસાન થાય, પોતાના બાળકની માફક ખેડૂતોએ પાક ઉછેરીને મોટો કર્યો હોય, તૈયાર થયેલા પાક પર વધારે વરસાદ પડવાના કારણે પાક સદંતર નિષ્ફળ જાય. આવી પરિસ્થિતિની અંદર પંજાબ સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 નું વળતર પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવે છે. ગુજરાત સરકારને વિનંતી કરીએ, અહીંયા ધારાસભ્ય તમારા છે, સાંસદ સભ્ય તમારા, તાલુકા પંચાયતમાં તમારો દબદબો, જિલ્લા પંચાયત દબદબો, 4 એન્જિન લટકાડ્યા છે. અહીંયા ટાઈમે પાણી પીવાનું આપો અને ખેડૂતોને પ્રતિ હેક્ટર પાક નુકસાનનું 50,000 વળતર ચૂકવો. મારી વાત સાચી છે? જો પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર વળતર 50,000 પ્રતિ હેક્ટર ચૂકવી શકે, અહીંયા તો સિંગલ એન્જિન છે, અહીંયા તો ગામથી લઈને દિલ્હી સુધીના એન્જિનની લાઈનો થઈ છે. અમે વિનંતી કરીએ છીએ ગરીબો અને ખેડૂતો માટે કઈક યોજના લાવો. વળતરની વાત થાય, અશોકભાઈ જેવા લોકો લડે, અહીંયા મંચ પર બેઠેલા તમામ મહાનુભાવો આ બેન છે, તમામ લોકો લડવા જાય, અમારા ખેડૂતને પાક નુકસાન વળતર આપો, વળતર આપો. કિસાન એકતા જિંદાબાદ, જય જવાન જય કિસાન નારે નારા બોલાવે. ટોળે ટોળા જાય, જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસે, મામલતદાર પાસે જાય, કલેક્ટર પાસે જાય, ત્યારે સરકાર એવું કે મોટી પ્રેસ કોન્ફરન્સ કરે, તમામ પત્રકારોને બોલાવે, આવો ખેડૂતો માટે જાહેરાત કરવાની છે. બધા પત્રકારો, આ મારું ટેબલ નાનું પડે એટલા બૂમ પીડ્યા હોય માથે પત્રકારોને. એમ થાય કે હમણાં ખેડૂત માટે કઈક મોટી જાહેરાત કરી દેશે. પછી સરકારમાંથી કૃષિ મંત્રી આવે અને જાહેરાત કરે, ખેડૂત બાપડા ટીવી સામે બેઠા હોય, હમણાં આપણને વળતર ચૂકવી દેશે. જાહેરાત કરે કે આટલા જિલ્લાઓની અંદરથી ફરિયાદ આવી છે, પાક નુકસાન છે, એવા સમાચાર છે, તો સર્વે કરાવશું. આટલી જાહેરાત. એટલે આ બાપા સર્વે નથી કરાવવો. તમે ત્યાં સેટેલાઇટ થી જુઓ તો પાણી ભરેલા છે, પાક હુકાઈ ગયો, પાણીમાં ગરકાવ થઈ, રોડ તૂટી ગયા, નાળા તૂટી ગયા, પાક ક્યારેય ન બચે. આવી પરિસ્થિતિની અંદર ખેડૂતને સીધું વળતર ચૂકવો. પણ સરકાર શું કરે? ખેડૂતોને કે ફોર્મ ભરવા જાવ, ઓનલાઈન ફોર્મ ભરે, પછી કે હવે સર્વે થશે. પ્રાથમિક સર્વે, એમના કર્મચારી રોડે હાલે સર્વે કરતા જાય, 3 દીમાં સર્વે પૂરો કરી નાખે. પ્રાથમિક સર્વેમાં કે નુકસાન નથી.
જ્યાં બહુ ખરેખર માથાના વિપક્ષના નેતા હોય, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે ખરેખર મજબૂતાઈથી આ મુદ્દાને લઈને લડે, એ વિસ્તારની અંદર સરકાર વળતર ચૂકવે તો કેટલું ચૂકવે? પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા વળતર ચૂકવે. 11,000 રૂપિયા અમારે ડાંગર રોપવાની મજૂરી નથી થતી. ડાંગર રોપવાની મજૂરીના 11,000 થઈ જાય છે. અમે તો અમારી બહેનોએ ભૂતડો બંધ કરી દીધો, નહીતર દાડિયાનો ભૂતડો 11,000 નો થઈ જાય. પણ સારી વાત છે કે માતાઓ બહેનોએ ભૂતડો બંધ કરી દીધો. ભાઈઓએ માવા ખાવાના ચાલુ કર્યા. મને લાગે છે કે આ સિઝનના માવાનું વળતર સરકાર ચૂકવે છે, પાક નુકસાનનું નથી ચૂકવતી. હું તો એ બી વિનંતી કરું છું કે વ્યસનથી બધાએ દૂર રહેવું જોઈએ, માવાય ના ખાવા જોઈએ. જેવી રીતે બહેનોએ ભૂતડો મૂકી દીધો, તમારે માવા મૂકી દેવાય. વાસ્તવિકતા એ છે કે આજે આપણે કઈ સ્થિતિમાં જીવીએ છીએ. અહીંયા મોટું તળાવ 8 કિલોમીટર કાનાવાડા, કનેવાડ તળાવ અહીંયાથી 8 કિલોમીટર દૂર છે. ત્યાંથી ઠેઠ સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક અમારા વિસ્તારમાં પણ પાણી જ્યારે ખેડૂતોને જરૂર છે તો ખેડૂતોને મળતું નથી. પણ અહીંયાથી સુરેન્દ્રનગર લઈ જાય, સુરેન્દ્રનગર થી જામનગર લઈ જાય, લાઈનોમાં પાણી ગમે એમ ફેરવતા હોય, છેલ્લે કચ્છના રણમાં કાઢે પણ ખેડૂતને બાપડાને પાણી દેતા નથી. અહીંથી તો કે સૌરાષ્ટ્રમાં લઈ જઈએ, સુરેન્દ્રનગર થી પમ્પિંગ સ્ટેશન છે, અમે કહીએ કે અમારે જરૂર છે તો કે જામનગર દેવાનું. જામનગરના ખેડૂત કે જરૂર છે તો કે કચ્છમાં દેવાનું. હળવા પાણી જાય છે ક્યાં? મને લાગે છે કે રિલાયન્સમાં પાણી બધું જતું રહે છે, મારા ખેડૂતને જરૂર છે એને નથી મળતું. દોસ્તો, વાત એ કરવા આવ્યા છીએ કે અહીંયા 8 કિલોમીટરે આવડું મોટું તળાવ છે અને આજે અહીંયા આપણે પીવાના પાણી માટે તરસ્યા છીએ. આપણે ઉનાળુ પાક લેવો છે તો આપણને સિંચાઈનું પાણી સમયસર પૂરતું નથી મળતું. પીવાના પાણી માટે બહેનો નળની સામે આખી રાત નેજવા કરીને બેસે છે. આ સિસ્ટમમાં બદલાવ લાવવો હોય તો તમારે બધાએ નક્કી કરવાનું છે કે આવનાર સમયમાં અહીંયા પણ વિસાવદર વાળી કરવી છે અને દરેક ગામડાની અંદર આમ આદમી પાર્ટીની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આજ આપ સૌના માથા પર મૂકીને હું જવાનો છું. અમે ખાતરી આપીએ છીએ અહીંયા આમ આદમી પાર્ટીની સરકાર જ્યારે બનશે તો દાવા સાથે કહીએ છીએ કે રાજ્ય સરકારની પોલિસી હશે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાન સામે સારામાં સારું વળતર ચૂકવવામાં આવે એવી યોજના પણ બનાવવામાં આવશે. અને મારું પોતાનું રાજુ કરપડાનું સપનું છે કે મારા ગરીબો અને ખેડૂતો દેણામાંથી બહાર નીકળે ને આ સપનું પૂરું કરવાનું કામ આમ આદમી પાર્ટી કરશે. દોસ્તો, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટેની આ લડાઈ છે. આ લડાઈ કોઈ એક રાજકીય પાર્ટીની લડાઈ નથી. આ લડાઈ ભાજપ કોંગ્રેસની સામે આમ આદમી પાર્ટીનો નેતા લડે આવું નહીં સમજતા. આ લડાઈ ગુજરાતના ગરીબો, ગુજરાતના ખેડૂતો, ગુજરાતના મજદૂરો એક બાજુ લડે છે અને સામે કોણ છે? સામે ઉદ્યોગપતિઓના પૈસા લઈને બેઠેલી ભ્રષ્ટ ભાજપ પાર્ટી છે અને એની સામે આપણે બધાએ લડવાનું છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પૈસા આપવામાં આવે. ગરીબ પરિવારોને ત્યાં 2,000, 1,000, 500 રૂપિયામાં એનો મત વેચાતો લેવાનું કામ ભાજપના નેતાઓ કરે છે. આપણી વાત એ છે કે અમે તમને 500, 1,000 રૂપિયા, 2,000 રૂપિયા નહીં આપી શકીએ. ગરીબ વિસ્તારની અંદર તો ક્યાંક ને ક્યાંક રાત્રિ માટે નવી વ્યવસ્થા કરતા હોય છે. મારી વાત સાચી છે? ખરેખર આ ગાંધીના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં વ્યસન મુક્તિની વાતો થાય છે. મત લેવા માટે ન કરવાનું કરે છે. મત લેવા માટે ક્યાંક ને ક્યાંક મને આ વિસ્તારમાંથી જાણવા મળ્યું કે નેતાઓ મત મેળવવા માટે સમય સાંજમાં ઘણા બધા લોકોને ત્યાં ઘણી બધી એવી વસ્તુઓ, ભાઈ બાટલાની નિશાની આપે છે કે બાટલા પહોંચાડે છે. મને તો એવું હતું કે આપણા ગુજરાતમાં એવું મળતું જ નથી. મળે છે ભાઈ કે પાણી આવે કે ન આવે પણ દારૂ ગામમાં આવી જાય છે. દોસ્તો, વિષય એ છે, તમારી પીડા એકદમ વ્યાજબી છે કે ચૂંટણી પૂરી થયા પછી 15 થી ખૂટતું નથી.
એટલું બધું ભાજપના નેતાઓ પુગાડે, ગાડીએ ગાડી પુગાડે, વિસાવદરમાં પુગાડે છે. અમે ગોપાલભાઈ જઈને પકડી લીધું. ક્યાં ઉતાર્યું? બીજાએ કીધું કે અહીંયા ઉતાર્યું છે. તો જઈને પકડાઈ ગયા. ખટારા ઉતારે ચૂંટણી આવે એટલે બસ દારૂ પીવડાવવાનો, મત લઈ જવાના. સમજવા જેવી વાત એ છે કે આપણને ગરીબોની મજાક બનાવવાનું કામ આ સરકારે કર્યું છે. આપણા ભૂલકાઓની સામે એક વખત નજર કરીને આવતી વખતે ચૂંટણીમાં મત દેવા જજો, આ વિનંતી કરવા આવ્યો છું. એક વખત તમારા ઘરના મોભારાની સામે જોઈજો. 25 વર્ષથી કામ કરતા હોવા છતાં, રાત દિવસ મહેનત કરતા હોવા છતાં આપણા ઘરનો મોભારો આપણે બદલી શક્યા નથી, ઘરની દિવાલ બદલી શક્યા નથી, આપણા બાળકોને સારા કપડા પ્રસંગમાં પહેરાવી શકતા નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણા બાળકો માટે થઈ, આપણા ખેડૂતોને બચાવવા માટે, આપણી ખેતી બચાવવા માટે, આપણા ગામડાઓ બચાવવા માટે થઈ આવનાર સમયમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટીનો હાથ પકડજો. અને આવનાર સમયમાં જ્યારે પણ તાલુકા પંચાયત ચૂંટણી આવે, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, તો આમ આદમી પાર્ટીની સાથે રહી ખંભે ખંભો આપી અને આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું સારામાં સારું પરિણામ મળે એની જવાબદારી તમારા બધાના માથા પર મૂકવા આવ્યા છીએ. વધારે વિશેષ કઈ વાત નથી કરવી. લડાઈ ખૂબ લાંબી છે, હું તમે બધા જાણીએ છીએ, પણ ખાતરી આપીએ છીએ બાળકો, એમને બધાને તો ખેસ પહેરવાની એવડી ઉતાવળ છે કે અમે દિલ્હીમાં જે હતું એવું ને એવું જ અહીં કરવું છે. તમારા માટે નિશાળો બનાવવાની છે, ખૂબ સારી બનાવવાની છે. બસ થોડો ટાઈમ રાહ જોઈ જાઓ. 2 વર્ષ સારામાં સારી સ્કૂલો બનશે. 2 વર્ષ ખમી જાઓ. પાછળ એવડાઈને મજા આવી છે. વાત એ છે, મારી વાત પૂરી કરું છું. વરસાદ પણ ચાલુ થયો છે. આજે તારાપુરમાંથી એ વાત કરવા આવ્યા છીએ કે આમ આદમી પાર્ટીનો રથ વિસાવદરથી જોડ્યો છે. દરેક વિધાનસભાઓમાં વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ પહોંચાડવાનું કામ કરીએ છીએ. આમ આદમી પાર્ટીની સરકાર પંજાબની અંદર ખેડૂતોને જે વળતર ચૂકવે છે એ વળતરની વાત તમને કરવા આવ્યા છીએ. ટેકાના ભાવે નવટંકી કરી રહેલી સરકારને કહેવા આવ્યા છીએ કે અમારા ડાંગર ખેડૂતોને ટેકાના ભાવે પૂરેપૂરી ખરીદી થઈ જાય એવી વ્યવસ્થા કરો. તમારા મળતિયાઓની ખરીદી થઈ જાય છે ને બાપડા ખેડૂતની ખરીદી થતી નથી. મારી વાત સાચી છે દોસ્તો? તો આવનાર સમયમાં જે સરકારે આપણા બાળકોને શિક્ષણ ન આપ્યું, શિક્ષણથી વંચિત રાખ્યા, દવાખાના ન બનાવ્યા વર્ષો સુધી, સારું ડેમ ન બનાવ્યું, આપણને પીવાનું પાણી ન પહોંચાડ્યું, આપણા માટે ગરીબો માટે મનરેગા યોજના બની, આ યોજનામાં પણ ભ્રષ્ટાચાર કરોડો રૂપિયાનો કરી અને ભાજપના નેતાઓએ ખિસ્સા ભર્યા છે. આ નેતાઓને ઘર ભેગા કરવા માટે આવનાર સમય આમ આદમી પાર્ટી તમારી પાસે ઊભી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે આવનાર સમયમાં વિધાનસભાની 2027ની ચૂંટણી આવે, અમારી પાસે પૈસા નથી કે અમે કોઈને પૈસા આપી શકશું, અમે કોઈને 2 રોડના કોન્ટ્રાક્ટ આપી શકશું, આવું અમે નહીં કરી શકીએ. પણ દાવા સાથે મારી વાત પૂરી કરતા પહેલા એક વાત કરતો જાઉં છું કે તમારા બાળકોને ક્યારેય ભણી ગણીને કોઈના કારખાનાનો મજૂર ના બનવું પડે ને એ કામ આમ આદમી પાર્ટી અમે લોકો કરીશું. તમને ગરીબીમાંથી બહાર કાઢવાનું કામ કરીશું. અમને પણ દેખાય છે આ માતાઓ બહેનો છે, યોજના લાવ્યા, મફતમાં ગેસના બાટલા આપ્યા, મફતમાં ગેસના બાટલા આપવામાં આવ્યા. કહેવામાં આવ્યું કે અમારી બહેનોને ધુમાડો ન ખાવો પડે એટલે મફતમાં બાટલા દઈએ. મારી બેન કરીને બાટલા દીધા. બધી બહેનોએ બાટલા અભેળીએ ચડાવી દીધા. માળીએ ભરાવાનો મેળો જ નથી પડતો. બહેનો વાત સાચી છે. ઈ કહેતા હતા કે મારી બેન ને ધુમાડો ન ખાવો પડે, બાટલો ભરાવવા જાય બનાવીના ખંભે બાઠા પડી જાય છે. આવી પરિસ્થિતિ છે. એટલે બાટલા ભરાવાનો મેળ પડતો નથી. આપણે વિનંતી કરીએ છીએ કે આ લડાઈ આપણી છે ને આપણે જાતે લડવાની છે. આપણા આત્માને પૂછવાનું કે આપણા બાળકો માટે, આપણા માટે કોણ લડશે, આપણા માટે કોણ બોલશે. બહેનોની આજે મોંઘવારીની પીડા છે, ભણેલા ગણેલા યુવાનોને બેરોજગાર રહેવાની પીડા છે. સારામાં સારું શિક્ષણ મેળવ્યું હોય તેમ છતાંય નોકરી મળતી નથી. દવાખાને જાવ છો તો ખાનગીકરણ થઈ ગયું છે. સરકારી દવાખાનામાં સુવિધાઓ મળતી નથી. ગાયનેક ડોક્ટર ના હોય, ઓર્થોપેડિક ડોક્ટર ના હોય, દવાખાનાની હાલત ખૂબ ખરાબ છે. એવાની વચ્ચે ગામડાઓના વિકાસની વાત કરીએ તો આપણા ગામડા દિવસે દિવસે ભાંગતા જાય છે. અહીંયાથી મને નજર કરું છું, ઘણા બધા ઘરો દેખાય, ઘણા બધા મકાનો દેખાય છે.
ચણી નાખ્યા છે પણ એમના મીટો છે એને પ્લાસ્ટર કરવાનો આપણા ગરીબોને ને ખેડૂતોને મેળ નથી પડ્યો અને ભાજપના નેતાઓ નમસ્તે ટ્રમ્પ પાછળ 2 કરોડ રૂપિયા વાપરે છે ને આ પીડા અમને છે. આ પૈસા કોના હતા? આ પૈસા ગરીબોએ ભેગા કરેલા, આ પૈસા માતાઓ બહેનોએ ભેગા કરેલા, આ પૈસા ગુજરાતના એક નાગરિકના પૈસા હતા જે બચું ખાબડ 2500 કરોડનું કૌભાંડ કરીને ખાઈ ગયા. એના પરિવાર પાસે તિજોરી લૂંટાવી. એનો હિસાબ માંગવા માટે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહેજો. અમે તમારા બાળકો માટે લડશું, ગામડા બચાવવા માટે લડશું, ખેતી બચાવવા માટે લડશું, પણ અમારા ખંભે હાથ મૂકીને તમારે ઊભું રહેવાનું છે કે તમે એકલા નથી, ગુજરાતની જનતા તમારી હારે છે. અમે દાવા સાથે કહીએ છીએ ભાજપની તાકાત કાંઈ નથી, તમે ભેગા ઊભા હોય અને અમારો અવાજ દબાવી શકે એવું પ્રશાસન પાસે કોઈ હથિયાર નથી. દોસ્તો, મારી વાત પૂરી કરું છું. આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. સાંજનો સમય થઈ ગયો છે, રસોઈનો સમય થઈ ગયો છે, તેમ છતાંય મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત રહ્યા, અહીંયા મોટી સંખ્યામાં યુવાનો, ખેડૂતો, દોસ્તો તમામ ઉપસ્થિત રહ્યા અને જેને પણ આ સરસ મજાનું આયોજન કર્યું છે, આ આયોજન બદલ પણ હૃદયથી વિજયભાઈ, આખી ટીમ, તમામનો હૃદયપૂર્વક, આખી ટીમનો નામ લેવાના રહી જાય માફ કરજો, આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને શાંતિથી બેઠા એ બદલ ભૂલકાઓનો પણ આભાર માનીએ છીએ. ભારત માતાની જય બોલાવી આપણા કાર્યક્રમને પૂર્ણ કરવા તરફ લઈ જઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.